દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન ને દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દિલથી વંદન, રાધે રાધે, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, સુંદર મજાનું કાર્યક્રમ કાલનો દિવસ કેવો. આપણા આ કાર્યક્રમમાં તમે જુઓ તો રોજનું પંચાંગ, જે લોકો જોવે છે એમને ખબર જ છે, રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ, દરેક નાની નાની વાતો. કાલે આપણે માલવ્ય યોગ ઉપર આપણે જણાવ્યું હતું, તો આજે એવો સરસ મજાનો યોગ બીજો છે જેને હંસયોગ કહેવાય છે. તો આજે પંચભૂતના પંચમહાયોગ વિશે પણ જાણીશું અને સાથે તમારી કોઈ પણ પ્રકારની મૂંઝવણ છે નાની મોટી તેને ચોક્કસથી દૂર કરવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત કરીએ પહેલા કાલના પંચાંગથી. શું કહી રહ્યું છે આવતીકાલનું પંચાંગ તેની ઉપર નજર મૂકીએ. તારીખ કાલે 27/7/2026 ને વાર સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે અષાઢ સુદ 13 છે. ધનરાશિનો ચંદ્ર છે. ભ ગ ફ ધ મૂળ અક્ષર રહેશે એના. મૂળ નક્ષત્ર છે. વૈધૃતિ યોગ છે. તૈતિલ કરણ છે. પંચક્ય વિછોડોની જો વાત કરીએ તો એ પંચક્ય વિછોડો કાલે જોવા મળશે નહીં. દિવસ સારો અને ચોખ્ખો છે. ધનરાશિનો ચંદ્ર છે માટે. સૂર્ય તમે જુઓ તો કર્ક રાશિમાં પ્રવેશી ચૂક્યો છે, એટલે સૂર્ય દક્ષિણ તરફ આયણ થઈ ચૂક્યો છે. અને આપણે અગાઉ પણ કીધું હતું, જ્યારે સૂર્ય દક્ષિણ તરફ આયણ થશે ત્યારે વરસાદ આવશે. ક્યારના લોકો વરસાદ કરતા હતા, વરસાદ આવી ગયો, ધમધોકાર આવી ગયો. હવે બાકી 15 દાડા રહીને ચંદ્ર ધન રાશિમાં આવશે. 6 ને 7 કલાકે સૂર્યોદય થાય. સૂર્યાસ્ત સાંજે 7 ને 23 કલાકે થશે. 5:59 ચંદ્રોદય છે અને ચંદ્રાસ્ત 4 ને 42 નો છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12 ને 19 થી 1:11 નું અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ જે છે એ સવારે 7:47 થી 9:26 નું રાહુકાળ છે. આ રાહુકાળમાં શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ શુભ કામ ના થાય, સારા કામ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ સારો, પણ અત્યારે હવે દેવપોઢી એકાદશી થઈ ગઈ. એટલે જ્યારે દેવપોઢી એકાદશી થાય ત્યારથી કોઈ ભગવાન પોઢી જાય છે, એટલે જ એનું નામ દેવપોઢી એકાદશી છે. એટલે હવે કોઈ શુભ કામ, માંગલિક કામ નહીં થઈ શકે, કોઈ સારા કામ નહીં થઈ શકે. તેની વાત ઉપર ખાસ ધ્યાન રાખજો. શું છે કાલે દિન વિશેષમાં? કાલે ભાઈ જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થવાનો છે. ફૂલ કાજળી વ્રત છે. અત્યારે જયા પાર્વતીનું વ્રત બધી છોકરીઓ કરે છે સારો પતિ મેળવવા માટે. અત્યારે તો કદાચ પતિઓને હવે આ વ્રત કરવું પડે સારી પત્ની મેળવવા માટે, જે રીતે અત્યારે આપણે બજારમાં સમાચાર જોઈએ છે. એટલે જમાનો બદલાયો છે. અત્યારે પતિઓને આવા વ્રત રાખવા પડે જયા પાર્વતીના, કે જેથી જય શિવના પાર્વતી, કે ભાઈ એનાથી હવે છોકરાઓને છોકરીઓ સારી મળે. મારા ત્યાં રોજના 50 કેસ આવે છે કે ભાઈ છોકરીના કારણે, કે છોકરી બીજા હાથે, કે ભાઈ ડિવોર્સ થઈ ગયા, આમ તેમ. છોકરાઓનો ક્યાંક વાંક હોય છે, પણ વધારે પડતું આપણે જોવા જઈએ તો અત્યારે જમાનો બદલાયો એમ લાગે છે. એટલે ભાઈ છોકરાઓ તમે વ્રત ચાલુ કરજો, કહેવાનું મિનિંગ એ. છોકરીઓ તો કરશે જ સારો વર મેળવવા માટે, છોકરાઓને કરવાનું સારી પત્ની મેળવવા માટે. એટલે જયા પાર્વતીનું વ્રત ચાલુ રાખો, સારી પત્ની મળશે તમને, આમ સમજે એવી, તમને સાચવે એવી, અને આજીવન તમારી સાથે રહે એવી. તો આ વાત કરી કાલથી સરસ મજાના થતા વ્રત. છોકરાઓ કરી શકે છે, છોકરીઓ તો કરવાની જ છે. છોકરાઓ પણ કરે, સારું રહે, લાભ રહે, સારી પત્ની મળે. અત્યારના જમાનામાં જરૂર છે. મજાક નહીં કરતો સાહેબ. ભગવાન મહાદેવને કહો કે તમને જેવા પાર્વતીમાં મળે એવા અમને બી કોઈ પાર્વતીમાં ગુપ્તી આપજો. અમને કોઈ એવા સરસ મજાના કે સ્ત્રીધનને સોચી આપજો જે અમારી જોડે કાયમી સમજીને રહે. એટલે આ બધું જરૂર છે અત્યારે. તો કાલથી સરસ મજાનું જયા પાર્વતીનું વ્રત ચાલુ થશે. જે લોકો પણ કરે છે તેમના માટે બહુ આ 5 દિવસ આનંદદાયક હશે, સરસ હશે. સાથે થોડા કઠોર પણ હશે.
ઉપવાસ કરવાના હોય છે એટલે, પણ ભગવાનનું શિવનું નામ, પાર્વતી માનું નામ લેવાથી તમારા દરેક કષ્ટ દૂર થાય છે. કરજો, લાભ થશે. હવે વાત જે લોકોના બહુ જ ઈચ્છા હોય કે ભાઈ મને સારો વર્ક અથવા તો તમને કોઈ પર્ટિક્યુલર આમ છે કે આ જ વ્યક્તિના જોડે મારું થાય, વિવાહ થાય, તેવા લોકો માટે જયા પાર્વતીનું વ્રત સારું છે. દિવસ રાતના ચોઘડિયાની વાત કરીએ તો પ્રથમ ચોઘડિયું અમૃત છે 6:07 થી 7:47. બીજું શુભ ચોઘડિયું 9:25 થી 11:06 છે. ત્રીજું લાભ ચોઘડિયું છે જે 4:06 થી 5:45 છે, અને ત્યારબાદ અમૃત ચોઘડિયું 5:45 થી 7:23 છે. એટલે તમે સમજો કે 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા. પહેલું 6:07 થી 7:47 એટલે જે લોકોને સ્કૂલો હોય અને એ લોકોને જયા પાર્વતીની પૂજા કરવી હોય તો એ અમૃત ચોઘડિયામાં કરી શકે છે. 6:07 થી 7:47 છે. ત્યારબાદ બીજું છે શુભ ચોઘડિયું 9:25 થી 11:06 છે, એટલે એ પણ સારું છે. ત્યારબાદ લાભ ચોઘડિયું 4:06 થી 5:45 અને ત્યારબાદ અમૃત ચોઘડિયું 5:45 થી 7:23 છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 11:25 થી 12:44 કલાકનું. તો આ રાત્રિનું ચોઘડિયું છે મિત્રો. તો આ વાત કરીએ આપણે કાલના દિવસ રાતના ચોઘડિયાની. કોઈ પણ પ્રકારનો નાનો મોટો સારો મીટિંગ કરવી છે, કોઈક સારું એવું કામ કરવું છે, કોઈકને મળવા જવું છે, તો આ ચોઘડિયામાં તમે જઈ શકો, ફળ સારું મળશે. બાકી કોઈ શુભ કામ, માંગલિક કામ નહીં થાય. બધા દિવસ હવે મધ્યમ રહેશે, તેનું ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીએ આપણે આજના વિશેષ, ખાસ અને રસપ્રદ મુદ્દા ઉપર. કાલે આપણે વાત કરી શુક્રથી બનતો માલવ્ય યોગ, કે કુંડલીમાં શુક્ર સારો હોય, શુક્ર પ્રબળ હોય, શુક્રની જોડે જો શનિ હોય અને એમાં પણ ગુરુ હોય તો માણસના જીવનને 4 ચાંદ લાગી જાય છે. બહુ જ આગળ વધે છે માણસને, ખૂબ મોટો કહેવાય ને કે રાજા બને છે. હવે આજે એવા જ સરસ મજાના હંસયોગ વિશે વાત કરીશું. તો કે ગુરુથી બનતો આ યોગ છે, હંસયોગ છે. એટલે કે ગુરુ પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં અને 10મા સ્થાનમાં હોય ત્યારે આ હંસયોગ બને છે. પ્રથમ સ્થાને, ચોથા સ્થાને, 7મા સ્થાને અને 10મા સ્થાને. એમાં પણ જો ગુરુ ધન રાશિનો હોય, ગુરુ મીન રાશિનો હોય તો એ વધારે પ્રબળ આપે છે, તો એ હંસયોગને પ્રબળ બનાવે છે. એટલે કે તમે સમજો કે ગુરુ પ્રથમ સ્થાનમાં ધનરાશિનો છે, ચોથા સ્થાનમાં ધનરાશિનો છે, 7મા સ્થાનમાં ધનરાશિનો છે કે 10મા સ્થાનમાં ધનરાશિનો છે. એ જ રીતે કાં તો ગુરુ મીન રાશિનો છે. સેમ જગ્યા પર ગુરુ આ હંસયોગના શું લાભ અપાવે? તો માણસને ઉચ્ચ અધિકારીની નોકરી આપે છે, ક્લાસ 1 ઓફિસરની જોબ અપાવે આ હંસયોગ. IAS IPS બનવું હોય તો એનું સપનું પૂરું કરાવડાવે જો કુંડલીમાં હંસયોગ બનતો હોય તો. માન મોભો આપે. સારામાં એવું કહેવાય છે કે ભાઈ જો કુંડલીમાં હંસયોગ બનતો હોય ને પ્રબળ હંસયોગ, આના વિશે પણ આપણે વાત કરીએ કે તમે સમજો કે આ તો ચલો સારા નોકરી આપે, નોલેજ આપે, ઉચ્ચ શિક્ષક બનાવે, પ્રિન્સિપલ બનાવે. પ્રિન્સિપલ બનાવવા માટે આમ તો બુધ પણ જવાબદાર હોય છે, પણ ગુરુ પણ એટલો જ જવાબદાર છે. મારું પોતાનું માનવું એવું છે કે બુધ સાથે ગુરુ પણ એટલો જ જવાબદાર છે. તમને સારા પ્રોફેસર, શિક્ષક અને કહેવાય ને લોકપ્રિય શિક્ષક, આમ ખ્યાતિ હોય સમાજમાં, ક્યાં તો તમારા એરિયામાં કાં તો તમારા સિટીમાં નામ હોય કે ભાઈ આમનું ટ્યુશન એટલે A1, આમની જગ્યાએ ભણવા જાઓ એટલે સારા જ થાવ, એ ગુરુ અપાવે. ગુરુ માણસને હંમેશા ગુરુ બનાવે, તેની ખાસ નોંધ લેજો. હવે આ હંસયોગમાં પણ પ્રબળ હંસયોગ ક્યારે થાય? તો જ્યારે લગ્નના સ્થાનમાં કર્ક લગ્ન હોય અને એમાં ચંદ્ર અને ગુરુ સાથે બેઠો હોય તો 100% માણસ બહુ મોટી ખ્યાતિ લઈ શકે છે, બહુ મોટા સંત બની શકે છે, બહુ મોટું સમાજમાં નામ કરી શકે છે, બહુ સારા મોટા અધિકારી બની શકે છે જે લોકોની ચાહના હોય. સારા પોલિટિશિયન પણ ગુરુ ચંદ્ર જેની ખ્યાતિ છે, બજારમાં જેનું નામ છે, એવા લોકોની કુંડલીમાં ગુરુ ચંદ્ર જો પ્રથમ સ્થાનમાં હોય તો માણસના કીર્તિને 4 ચાંદ લાગે છે. એ જ રીતે સેમ 10મા સ્થાને પણ આ જ લાગુ પડશે. કદાચ પહેલા સ્થાને ગુરુ ચંદ્રનો ગજ કેસરી યોગ નથી બન્યો, પણ જો 10મા સ્થાને ગુરુ ચંદ્રનો ગજ કેસરી યોગ બને છે તો પણ માણસ બહુ સારું નામ, ખ્યાતિ અને મોભો લઈ શકે છે.
જે લોકોની કુંડલીમાં ગુરુ નામનો હંસયોગ હોય એ માણસનો વ્યવસાય બહુ જ સારો અને સુંદર ચાલતો હોય, એને વ્યવસાયમાં જોવું જ ના પડતું હોય, વ્યવસાયની દ્રષ્ટિએ તેમના જીવનમાં બહુ જ સારી રીતે આગમી સુરક્ષાનો અનુભવ કરતો કે ભાઈ કોઈ ટેન્શન નથી, બધું ચકાચક છે, ભગવાનની માતાજીની દયા, ભગવાનની ઈશ્વરીય કૃપા છે, જેમાં વેપાર ધંધામાં ક્યાંય તકલીફ નથી. હવે આવી જ રીતે જો ગુરુ ચંદ્રની સાથે મંગળ આવી જાય અને એમાં કર્ક રાશિનો આવે તો નીચભંગ રાજયોગ બને. પછી કોઈ પણ સ્થાનમાં હોય તો એ માણસ 100% એ જે તે જગ્યાનો સિટીનો કોર્પોરેટર, MLA કાં તો પછી મેયર બની શકે છે. ગુરુ ચંદ્ર અને મંગળ સાથે હોય અને પહેલા, ચોથા કે 7મે કે 10મે હોય તો એ વ્યક્તિ 100% 1001% ત્યાંનો કોર્પોરેટર, MLA કે પછી એક ખ્યાતિ પ્રભાવિત વ્યક્તિ તરીકે આગની ઓળખ આપે છે. તો આજે આ વાત કરીએ આપણે હંસયોગ વિશે. હંસયોગ માણસને માત્ર ખ્યાતિ નહીં પણ સાથે એનું પુષ્કળ નોલેજ પણ હોય છે, જીવનનો જે દ્રષ્ટિકોણ જોવાનો હોય છે તે અલગ તરી આવતો હોય છે, સાથે તેના જીવનમાં તે લોકોથી ઘેરાયેલો હોય છે, એક સામાજિક ફિગર કહી શકાય, સોશિયલ ફિગર કહી શકાય તેવો વ્યક્તિ હોય છે, બધાને સાથ આપનારો, બધાની સાથે રહેનારો વ્યક્તિ હોય છે, જેની કુંડલીમાં આવો હંસયોગ પ્રબળ બનેલો હોય છે. ગુરુના જે અંશ છે તેની પર પણ આપણે એટલું જ ધ્યાન આપવું પડે કે સપોઝ ખાલી ગુરુ ને ચંદ્ર આપણે કીધું કર્ક રાશિના, પણ એના અંશ બી જોવા પડે. બંનેના અંશ તમે સમજો 7 અંશથી 22 અંશ સુધી આ પ્રબળ વસ્તુ બનાવે છે. એટલે ખાલી ગુરુ 7 અંશથી 22 અંશનો હોય બહુ જ સારો. એવી જ રીતે ચંદ્ર પણ જો 7 અંશથી 22 અંશનો હોય, એની વચ્ચે હોય તો એનું રિઝલ્ટ મોર પાવરફુલ, ઇફેક્ટિવ આપે છે. તો આજે આપણે આ વાત કરી હંસયોગ વિશે. આવતીકાલે આપણે પંચમહાયોગમાંના કોઈ બીજા યોગ વિશે વાત કરીશું. તો મિત્રો, સુંદર મજાનો આ યોગ છે. હવે આપણે આપણા જે કાર્યક્રમને છે તેને આગળ વધારીશું. 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવું રહેશે કાલના માટે તેની પર ચર્ચા કરીએ. પ્રથમ રાશિ મેષ રાશિ. સામાજિક યશ વધે, નામ થાય, માનસિક શાંતિ રહેશે, મનને એકદમ મન શાંત રહે, કામમાં પ્રમોદ, બીજે ક્યાંય મગજ કાલે કામમાં અચૂકતાથી ધ્યાન આપજો, બીજે મગજ ના ફેરવતા. વિવાદિત નિર્ણય તમારી પક્ષમાં રહેશે, વિશેષ લાભ પ્રાપ્તિના યોગ છે, આસમાની શુભ કલર, શુભાંક 8 છે. વૃષભ રાશિની વાત કરીએ તો શત્રુ પરાસ્ત થાય, શત્રુઓનો વિજય તમે કરી શકો છો, ભાગ્ય વૃદ્ધિ દ્વારા ધન લાભ થાય, કુટુંબમાં ઉત્સવનું આયોજન થાય, નાના મોટા કામ થાય, આરોગ્યના અયોગ્ય ખાનપાનથી બચવું, તમારા માટે પોપટી શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો વધારે પડતો દંભ, વધારે પડતો દેખાવ એ સાબિત ખોટું કરી શકે છે, એટલે જેટલામાં છે એટલામાં જ આપણે રહેવું. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વધશે, આર્થિક ક્ષેત્રે સારી એવી સફળતાના યોગ છે, તો તમે આર્થિક રીતે ઘણું સારું કરી શકો છો પ્રભુ. અચાનક નાની મોટી યાત્રાના યોગ બને, ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહે. કર્ક રાશિની જો વાત કરીએ તો સંતાનના ભણતરને લઈને મન ચિંતિત થઈ શકે છે, બાળકના કોઈ ભણતરમાં તકલીફ ના થાય તેનું ધ્યાન રાખજો. કાલે માતા પિતાનું સ્વાસ્થ્ય ના બગડે, તમારા માતા પિતાનું ધ્યાન રાખજો. ભાગ્ય વૃદ્ધિના યોગ છે ભાઈ, બહુ સારું, અને પ્રતિષ્ઠા અને વૃદ્ધિમાં તમે કાલે બહુ સારું કામ કરી શકો છો. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો કલાત્મક કર્મ ક્ષેત્રમાં તમે આગળ વધી શકો છો, વિશેષ લાભ પ્રાપ્તિના યોગ છે, શત્રુઓ પરાસ્ત થાય, ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. પીળો શુભ કલર, શુભાંક 1 રહેશે. કન્યા રાશિ. વિરોધીને કાલે તમારી ઉપર હાવી ના થવા દેતા. આપણે જોઈ લીધું પરિણામ, વિરોધી હાવી થાય શું થાય. એવું કહેવાય છે રોગ, ઋણ અને શત્રુ ઉગતાની સાથે જ દબાઈ દેવા જોઈએ, નહીં તો તકલીફ આપણને જ થાય છે. રોગ, ઋણ અને શત્રુ ઉગે ને એવા દબાઈ દો. વિરોધીઓ કાલે કદાચ આપણે લાગે કે બોલી રહ્યા છે તો દબાવતા આપણને આવડવું જોઈએ. સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિથી કરજો. ભેટને પ્રાપ્તિ, કોઈ નાની મોટી જગ્યાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી મળવાના યોગ છે. સુખદ યાત્રા, સારી એવી યાત્રા થઈ શકે છે. રાખોડી શુભ કલર, શુભાંક
6 રહેશે. તો મિત્રો આપણે અત્યારે સુંદર મજાની વાત કરી મેષથી કન્યાની. હવે આપણા ખાસ દર્શક મિત્રો જોડે વાત કરવાની છે. સમય થઈ ચૂક્યો છે આપણા ફોન કોલરનો. પ્રથમ કોલરને જોડીશું તેની સમસ્યા દૂર કરીશું. હેલો. હાજી બોલો. હા, મારા માટેનો પ્રશ્ન છે. મારી જન્મ તારીખ છે 20/11/1982. જન્મ સમય છે સુરતમાં અને જન્મ સમય નથી ખબર. જન્મ સ્થળ સુરત છે. શું પ્રશ્ન છે? મારો એ પ્રશ્ન છે કે મારા પગ બહુ દુખે છે. મેં બહુ બધી દવા લીધી. MRI કઢાવ્યા. એક જ પગ દુખે છે. દવા લીધી, બધું કરી લીધું. 4-5 મહિનાથી એક ધારો કન્ટિન્યુ દુખે છે. તો એ શેને કારણે દુખે? MRI બધું કરી લીધું. દેખો, ધનુ રાશિનો ચંદ્ર છે, મકર લગ્ન છે, પૂર્વા નક્ષત્ર, 5મી તિથિ છે, 12મા સ્થાનમાં મંગળ ચંદ્ર કેતુ છે. એટલા માટે તમને ખાસ કરીને કહું, ઘૂંટણથી નીચેનો જે ઈડી વાળો ભાગ કહેવાય ત્યાં વધારે સમસ્યા રહેતી હશે, દુખ્યા કરતું હશે. રોજ સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખો. સૂર્યનારાયણને જળ ચડાવો, એમાં ચપટી હળદર નાખીને જળ ચડાવો અને 12 સૂર્યના નામ બોલતા બોલતા જળ ચડાવો. અને તમારા માટે એક 7 મુખી રુદ્રાક્ષ બહુ સારો રહેશે. ચાંદીની ચેનમાં 7 મુખી રુદ્રાક્ષ પહેરજો, ઘણો ફાયદો થશે, લાભ થશે, તમને વાંધો નહીં આવે. આટલું કરવાથી તમે જોઈ શકો છો. મંગળ ને સૂર્ય વીક છે બેન, એટલે મંગળ સૂર્ય વીક હોય એટલે સમસ્યા તમને 100% ઉદ્ભવ કરે. એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. આપણે અન્ય દર્શક મિત્રને જોડીએ. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય માતાજી બેન. જય મહાદેવ. સરસ પ્રોગ્રામ છે, બહુ સરસ સચોટ જવાબ મળે છે. ચલો, ખૂબ સરસ, ખૂબ આનંદ થયો. તમારા જેવા દર્શક મિત્રો હોય તો અમને આમ કાર્ય કરવાની પણ મજા આવે. અમે રેગ્યુલર તમારો જોઈશું. બહુ સરસ કાર્યક્રમ છે. ભગવાન તમને શક્તિ આપે, 100 વર્ષનો કરે. ચલો, ખૂબ સરસ, થેન્ક યુ. હા, મારા ભાણેજ વિશે પૂછ્યું છે. જન્મ તારીખ છે 17/1/96, જન્મ સ્થળ રાજકોટ અને જન્મ સહિત સવારે 8 વાગે. હવે એને ડિવોર્સ લેવાના છે, તો ઓલા લોકો આપતા નથી, તો આપશે કે કેમ ને કેટલા ટાઈમમાં આપશે? જો, વૃશ્ચિકનો ચંદ્ર, મકર લગ્ન, બુધવારનો દિવસ, અનુરાધા નક્ષત્ર અને એકાદશીની તિથિ છે. ડિવોર્સ થવાનું કારણ મંગળ મકર રાશિનો છે, સૂર્ય જોડે બેઠો છે. હવે જે પ્રમાણે અત્યારે મહાદશા અંતરદશા જાઓ તો શુક્રની મહાદશા અંતરદશા ચાલે છે. અને સાચું કહું તો બેન, એના જો થઈ જાય ને તો જાન્યુઆરી 2027 પહેલાં થઈ જાય, નહીં તો કાઠું છે પછી સીધું 2028. 1 વર્ષ આપણે એમને જ કાઢવું પડશે. એટલે પ્રયત્ન કરો કે 2027 પહેલાં એનું થઈ જાય. એ પણ કોણ? જાન્યુઆરી પહેલાં. નહીં તો 1 વર્ષ આખું આપણને એ લોકો હેરાન કરશે. શું કરવાથી લાભ થાય? તો એના માટે શનિ ન્યાયાધીશ છે, સૌથી મોટા જજ, સૌથી મોટી સુપ્રીમ કોર્ટ એટલે શનિ મહારાજ. યાદ રાખવાનું, જેટલાને કોર્ટ કચેરી ચાલતી હોય અથવા તો આવું પ્રોબ્લેમ હોય, શનિ મહારાજને તમે અરજી આપો એટલે તરત તમારો ફેસલો થઈ જાય. દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો પીળી સરસવ નાખીને એમાં એક કાળું લવિંગ પણ મૂકજો અને સાથે ભગવાન શનિ મહારાજના મંત્ર જાપ પણ કરજો. ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ શનેશ્વરાય નમઃ. બહુ સારું રહેશે, લાભ રહેશે. આટલું કરાવજો બેન, એનાથી લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો. હેલો. આ ચોમાસાના વરસાદની ઇફેક્ટ અહીંયા પણ છે. હેલો. હેલો. હા બોલો. હા, મારા સિસ્ટર વિશે પૂછવું હતું. બોલો, શું છે જન્મ તારીખ? 3/11/91. સમય? 20:41. જન્મનું સ્થળ? અમદાવાદ છે. શું પ્રશ્ન છે? બોલો. એમના મેરેજ વિશે સર પૂછવું હતું. વાત આવે છે પણ આગળ થોડું અટકી જાય છે સર, એટલા માટે. જો, એમને જે કન્યા રાશિનો ચંદ્ર, મિથુન લગ્ન, હસ્ત નક્ષત્ર, 13ની તિથિ ને રવિવારનો દિવસ છે. 2 ગ્રહો. 7મા સ્થાનમાં રાહુ છે, ધન રાશિનો, જે નીચનો કીધો. ધન રાશિનો રાહુ એટલે માણસને જ્યાં પણ બેઠો ને એ બગાડ, જીવનમાં તકલીફ આપે. 7મું સ્થાન છે, એમાં રાહુ છે અને ધન રાશિનો છે, નીચનો છે. એટલે એક તો એ, અને બીજું શનિ. બધાને ખબર છે 7મે 8મે 12મે શનિ હોય એટલે માણસના લગ્ન જીવન 34 પછી એને મેળ પડે, ચાલુ થાય. 34 વર્ષ પછી એટલે ચાલુ થાય પિક્ચર. એટલે આવું છે. એક એમેથિસનો રત્ન પહેરાવી દો એમને, શનિવાર સાંજે 7:30 વાગે એમેથિસનો રત્ન પહેરે, એનાથી એને લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો. હેલો. હાજી. હેલો. હા હા, અવાજ આવે છે, બોલો.
મકાન માટે પૂછવું છે. અમારે જ તમને પૂછીને બધા સવાલો કરીએ છીએ, તમારાથી બધું જ કામ અમારું થઈ જાય છે. મારે ઈશ્વરીય કૃપા ભગવાનની છે એટલે ચાલે છે આપણે. એટલે કઈ પણ હોય તો અમે પહેલા તમને પૂછીએ છીએ. ખૂબ સરસ, ખૂબ સરસ. એટલે મકાન માટે પૂછવું હતું. બોલો. એટલે એની 4 નંબરનું મકાન લીધેલું છે, 9896. 9896. હા, રાત્રે 11:45. 11:45. હા, અને વિજાપુર જોડે પામોદ. હવે કેવું રહેશે મકાનનું, પ્રગતિ રહેશે અને શું કરવાનો ઉપાય? જો 4 નંબરનું મકાન છે અને એમનો કુંડલીમાં સૂર્ય છે ચોથે, એટલે પૂર્વ કાં તો ઉત્તર દિશાનું મકાન હોય તો જ લેવાનું એરિયું, નહીતર નહીં લેવાનું. કારણ કે સૂર્ય પૂર્વ અને ઉત્તરને જ આધીન છે, એટલે કાં તો પૂર્વ કાં તો ઉત્તર બાજુ અંદર જતા દરવાજાનો મેઇન જે ગેટ છે તેમાં અંદર જતા પૂર્વ કાં તો ઉત્તર આવતો હોય તો લેવાનું, નહીતર નહીં લેવાનું. બીજું કે તમે જ્યારે પણ ત્યાં રહેવા જાઓ ત્યાં પહેલાં ઉપર સૂર્યનારાયણનો ફોટો મૂકી દેજો. ભગવાન સૂર્યનારાયણનો ફોટો આવે છે ને, ત્યાં કાં તો સૂર્યનારાયણની મૂર્તિ આવે છે, એ આપણે ઉપર મૂકી દેજો. એનાથી તમારા ઘરમાં પ્રગતિ પણ રહેશે અને તમને સારા એવા લાભ પણ થતા રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. આશા રાખું તમને આપણા પ્રશ્નો દરેક તમે જે કીધા છે એના જવાબ બરોબર આપીએ છીએ અને તમને સાચું માર્ગદર્શન પણ મળે છે. તો મિત્રો, સુંદર મજાની વાત સાથે હવે બાકીની રાશિની પણ વાત કરીએ. તુલા રાશિને વિદ્યાર્થીઓનો અભ્યાસ ઉપર ધ્યાન આપો. તમારા બાળકોનો ખાસ અભ્યાસ. ઋણની માથે દેવું છે, થયું છે અથવા થવાનું ચિંતા ના કરો. ધીરે ધીરે બધા પાસા પડશે. મંગળ કાર્ય થઈ શકે, નાના મોટા કામ થાય. મનમાં શાંતિ તથા પ્રસન્નતાનો ભાવ રહે. સફેદ શુભ કલર, શુભાંક 7. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો માન સન્માનમાં વૃદ્ધિ થાય. તમારી વાતોને શેર કરવાનું લોકો જોડે ટાળજો. શેર માર્કેટમાં રોકાણ માટે દિવસ સારો છે. સરળ સ્વભાવના કારણે મિત્રોની સંખ્યા વધતી જશે. કાલે 2-4 લોકો વધારે તમારા ફેન થાય. સારું જ. રાતો શુભ કલર, શુભાંક 1. ધનરાશિ પ્રિયજન તરફથી શુભ સમાચાર મળે. ગાયને ગોળ ખવડાવીને દિવસની શરૂઆત કરજો, લાભદાયી રહેશે. કાલે ધનરાશિવાળા આજુબાજુમાં ગાય હોય, ચપટી ગોળ ખવડાવજો, દિવસ જોજો. પછી પ્રગતિને દિવસ છે. નાના મોટા પડકારનો સામનો કરવો પડશે. ક્યાંક ચેલેન્જીસ આવે તો આપણે ગભરાવાનું નથી. જાંબલી શુભ કલર, શુભાંક 2 છે. બાકીની 3 રાશિ મકર, કુંભ અને મીન. વિદ્યાર્થી વર્ગને મહેનત અનુસાર ફળ મળે. સારું પરિણામ જોઈ શકો છો. આસપાસનું વાતાવરણ તમારું ખુશનમા, રંગીન, મજા આવે એમ શાંતિનો અનુભવ થાય. બાળકોને કરિયરને લગતી ચિંતા દૂર થશે. અને કાલે શિવ નામની, કાલે વાર સોમવાર છે, શિવ નામની માળા તમને જીવનમાં અનોરો આનંદ આપશે. વાદળી શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો વ્યવસ્થા બહુ સારી છે તમારા માટે, પણ જે બિઝી શિડ્યુલ છે એના કારણે કાલે થાકી જવાશે. બીજું કે કામમાં ગૂંચવણ અનુભવાય છે, ખબર નથી પડતું ક્યાં જવું. બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ના કરતા 2 વસ્તુ સાચવીને રાખજો. વ્યવસાયિક હાનિથી બચજો. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. મીન રાશિ જે વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે, પણ આપણું હ્યુમન નેચર જ એવું છે જે નથી એની ખોટ રહે, પણ બાકી બધું તો કે અંજ્યા ભગવાને આપેલું છે, પણ જે આપેલું છે એમાં ખુશ રહો. લોકો તરફથી તમારું ધાર્યું કામ કઢાઈ શકો છો. કાલે કોઈ મોકૂફ કામ જે ઘણા સમયથી બાકી રહેલા છે, પેન્ડિંગ વર્ક છે, તે પૂરા થશે. અને હસ્તક્ષેપ, આવશ્યક હસ્તક્ષેપ ના કરો. કોઈને પણ તમારી જવાબદારી ના સોંપતો, ભાઈ આટલું કરી દેજે ને આમ કરી દેજે ને, એ પ્રોબ્લેમેટિક થશે, એમાં છેલ્લે 0 જ થશે. એટલે મહેરબાની કરીને એવું ના કહેતો તું આટલું કરી દે, આ કરી દે, જાતે કરજો. ક્રીમ શુભ કલર, શુભાંક 8 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરીએ આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે. અને સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને ખૂબ સુંદર મજાના આશીર્વાદ. આપ તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ ઉપાડીએ આપણે. ધ નાઇટ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ આવ્યું છે. સ્વોર્ડ્સનું કાર્ડ કહેવાય અને ઇટ ઇઝ કહેવાય ને કે ભાઈ આ એક વિક્ટરીનું કાર્ડ છે, સાથે વીર યોદ્ધાનું કાર્ડ છે. લખેલું છે કે આ વખત નવા સપના જોવાશે ને એને તમે પૂરા કરવા માટે દિલો જાનથી મહેનત કરશો. ભગવાનની આશીર્વાદથી તમારી કોઈ કામ જે બાકી છે, ઘણા સમયથી નથી પૂરા થયા, એ વિક્ટરી મળવાની છે. બહુ સુંદર વર્ષ છે અને હા, જીત તમારી થવાની છે. તો બહુ સારા વર્ષ, સારા દિવસો, કોઈ ચિંતાની બાબત નથી. શું કરવાથી તમને
લાભ થતો રહે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે એક શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ વાંચવાનો રાખે, વર્ષ અને દિવસ બધા સુંદર થતા જોવાશે. તો મિત્રો આટલું કરજો. હવે આજે સુંદર મજાની આપણે વાત કરી કાર્યક્રમમાં. આજે હંસયોગથી બનતો રાજયોગ વિશે સમજાવ્યું તમને. આવતીકાલે ફરીવાર આવા જ કોઈક સરસ મજાના ટોપિક ઉપર આ જ ચેનલ ઉપર મળીશું. મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે, સારા કામ કરે છે, છેવાડાના માનવી સુધી આપણો અવાજ પહોંચાડે છે. તો આવા સુંદર મજાની ચેનલને પણ બધાએ લાઈક કરવાનું, શેર કરવાનું, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો. જોતા રહેજો, નિહાળતા રહેજો અને લોકોને કહેતા પણ રહેજો. કાલે ફરીવાર મળીએ છીએ સાંજે 4:30 કલાકે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.